સારી રોટલી બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ, પરંતુ થાય છે એવું કે આટલી બધી મહેનત કરવા છતાં રોટલી બળી જાય છે અને એઝ ઇટ ઇઝ આપણે નિરાશ થઈ જઈએ છીએ. મોટા ભાગના લોકો ઘરે રોટલી બનાવવા માટે લોખંડના પેનનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે વધુ પડતા ઉપયોગથી પેન પાતળી થઈ જાય છે, જેના કારણે રોટલી બળવાની સંભાવનાઓ વધી જાય છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું તમારી માટે એવી ટિપ્સ લઈને આવી છું જેનાથી તમારી રોટલી પેન પર ચોંટશે પણ નહીં અને બળશે પણ નહીં. જી હા, હવે તેના માટે તમારે સૌપ્રથમ તમે જ્યારે ગેસ ઓન કરીને પેન મૂકો છો ત્યારે તેના ઉપર 1 ચમચી મીઠું નાખી દેવાનું છે અને તેને કપડા વડે આખા પેન પર ફેલાવી દેવાનું છે. જ્યાં સુધી તેનો રંગ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું છે. બ્રાઉન થઈ જાય એટલે પેનમાંથી બધું મીઠું કાઢીને કપડાની મદદથી પેનને સાફ કરી દેવાનું છે. આ પછી તમે પેન પર રોટલી બનાવો. મીઠું ઘસવાથી પેન પર તેનું આછું પડ બની રહે છે. જ્યારે તમે પેન પર રોટલી શેકો છો ત્યારે તે ઝડપથી બળતી નથી અને તે કડક પણ નથી થતી. અને બીજી વસ્તુ, તમે જ્યારે પણ પરોઠા બનાવો છો ત્યારે તેના ઉપર ઓઇલની પરત જામી જાય છે. હવે તેને હટાવવા માટે પણ તમે સેમ મીઠાની જગ્યાએ લોટનો ઉપયોગ કરી શકો છો. તમે લોટને ચારે તરફ પેનમાં ફેલાવી અને કાપડ વડે તેને સાફ કરી દો, જેના કારણે બધું ઓઇલ તે લોટમાં આવી જશે અને તેનાથી તમારા પરાઠા પણ એકદમ મસ્ત બનશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.